ઘટના બની અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. લગભગ 265 લોકો આ હાદસામાં એક્સપાયર થઈ ગયા. આ 265 હુતાત્માઓને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું. ભગવાન એના આત્માને શાંતિ અને મોક્ષ આપે. એના પરિવાર ઉપર આવે પડેલું આ દુઃખ છે એ સહન કરવાની પરમ કૃપાળુ એમને શક્તિ આપે. આ હાદસાની અંદર ગુજરાતનો પનોતો પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીને રાજકોટનો દીકરો કહી શકાય એવા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી આ હાદસામાં એ શિકાર બન્યા છે. આ દુઃખદ ઘટના છે. ન ભૂતો ન ભવિષ્ય. વિજયભાઈ રૂપાણી જેવો આત્મા માણસ એ ગુજરાતમાં બનવો, રાજકોટને મળવો એ શક્ય નથી. ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પ્રેસ મીડિયાઓને જનતાઓ એને ઉપનામ આપ્યું છે મક્કમ સરકાર, મક્કમ નિર્ણય કરતી સરકાર, મજબૂત સરકાર. પણ વિજયભાઈના શાસન ધુરા સંભાળતી વખતે પ્રથમવાર એવું બન્યું કે સંવેદનશીલ સરકારના શાસકો કેટલા સંવેદનશીલ છે એ પ્રસ્થાપિત અને સાબિત વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એના નિર્ણયોથી ગુજરાતના લોકોના સુખે સુખીને દુઃખે દુઃખી આ વાત ગુજરાતના લોકોને એને કરી બતાવી. નાનો એવો એક્સિડન્ટ રોડ ઉપર મુખ્યમંત્રીનો કાફલો જતો હોય, કાફલો ઊભો રાખીને એ ઈજાગ્રસ્ત પરિવાર, ઈજાગ્રસ્ત માણસને તાત્કાલિક સારવાર મળે એના માટેની વ્યવસ્થા કરે. જૈન સમાજના સાધુઓ જ્યારે પરિભ્રમણ કરે છે, વિહાર કરતા હોય છે, એના માટે અકસ્માત ન થાય એના માટે પગદંડીનો જો કોઈ વિચાર આવ્યો હોય તો આ સંવેદનશીલ મુખ્યમંત્રી પૂર્વ શ્રી વિજયભાઈ રૂપાણીને આવેલું છે. આજે વિજયભાઈ માટે બોલવું, વિજયભાઈ રૂપાણી બોલવું ખરેખર કઠિન છે. ભગવાન એને અને એના આત્માને શાંતિ અને મોક્ષ આપે એવી પ્રાર્થના કરું છું. એના પરિવારને, અંજલિબેનને, એમના દીકરા અને એની દીકરીને સાંત્વના આપે એ જ પ્રાર્થના, એ જ પ્રભુ કૃપા.